Power system analysis using ETAP. Introduction to short circuit. શોર્ટ સર્કિટ સ્ટડી પાવર સિસ્ટમનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે સિસ્ટમમાં કોઈ હાઈ ફોલ્ટ આવે ત્યારે એ કેટલો ફોલ્ટ આવે અને એનું બિહેવિયર કેવું હોય તે આપણને જાણવા મળે છે શોર્ટ સર્કિટ એનાલિસિસમાંથી. જ્યારે સિસ્ટમમાં હાઈ ફોલ્ટ આવે, જ્યારે હાઈ શોર્ટ સર્કિટ ફોલ્ટ આવે ત્યારે સિસ્ટમ એક એનાલિસિસ કરે, તે એન્શ્યોર કરે સેફલી, રિલાયેબલ અને પ્રોપર ઇક્વિપમેન્ટ સિલેક્શન. આપણે કેવું પ્રોપર ઇક્વિપમેન્ટ યુઝ કરવું હોય તે બધું આપણને શોર્ટ સર્કિટ એનાલિસિસમાં ખબર પડે કે જ્યારે પણ કોઈ પણ હાઈ ફોલ્ટ કરંટ આવે ત્યારે આપણે એને કેટલા સેફ અને રિલાયેબલ આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરવા જોઈએ તે બધું આપણને શોર્ટ સર્કિટ એનાલિસિસથી ખબર પડે. તો પહેલો એ જ વાત છે કે શોર્ટ સર્કિટ સ્ટડી આપણને રિક્વાયરમેન્ટ કેમ છે, શોર્ટ સર્કિટ સ્ટડીઝનું રિક્વાયરમેન્ટ કેમ છે. તો શોર્ટ સર્કિટ સ્ટડીઝનું રિક્વાયરમેન્ટ છે કે જ્યારે સિસ્ટમમાં કોઈ પણ ફોલ્ટ આવે તો કેટલો ફોલ્ટ છે તે જાણવા માટે, કે આપણી સિસ્ટમમાં કેટલો ફોલ્ટ આવ્યો, પછી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેફ રહે કે નહીં રહે, જેટલો ફોલ્ટ આવ્યો તે ફોલ્ટ ઇક્વિપમેન્ટ સહન કરી શકે કરે કે નહીં તે જાણવા માટે, પછી ઇક્વિપમેન્ટ ડેમેજ ના થાય તેના માટે આપણને શોર્ટ સર્કિટ એનાલિસિસ જરૂરી છે. અને સિસ્ટમ કેટલી આપણી રિલાયેબલ બને તે આપણને ખબર પડે. અને એક્સ્ટ્રા આપણા પૈસા ખર્ચ ના થવા, કેપિટલ કોસ્ટ ના વધે તે આપણને ખબર પડે. લોડ ફ્લો એનાલિસિસની જેમ જ શોર્ટ સર્કિટ એનાલિસિસના મેઇન 3 સ્ટેજ છે, જે પ્લાનિંગ સ્ટેજ છે, ડિઝાઇનિંગ સ્ટેજ છે અને ઓપરેશનલ સ્ટેજ છે. કે એનું પહેલાં પ્લાનિંગ કરવું, પછી એનું ડિઝાઇનિંગ કરવું અને એનું ઓપરેશન કેવી રીતે થાય તે આપણને ખબર પડે. પ્લાનિંગ સ્ટેજમાં આપણે ઓવરઓલ સિસ્ટમનું લેઆઉટ આપણે ફાઇનલ કરીએ કે આપણે સિસ્ટમ કેવડી મોટી કેટલી બનાવી છે. પછી એમાં આપણે કેટલા વોલ્ટેજ લેવલ આપણે સિલેક્ટ કરી શકીએ, કેટલા વોલ્ટેજ લેવલ રાખવા છે, કેટલા વોલ્ટેજ લેવલની આપણે સિસ્ટમ બનાવવાની છે. અને કંડક્ટરના કેબલ અને સાઇઝ અને એના રેટિંગ આપણે એ કરી શકીએ કે આપણે જેટલા વોલ્ટેજ લેવલ છે તો તે પ્રમાણે એનો કરંટ હોય અને તે પ્રમાણે આપણે કેબલ્સ અને કંડક્ટરનો યુઝ કરી શકીએ. કે સૌથી વધારે કરંટવાળા હોય તો વધારે કરંટ હોય તો કેબલ અને કંડક્ટર એવો પ્રોપર યુઝ કરી શકીએ. તો બધું આપણે પ્લાનિંગ સ્ટેજમાં કરવાનું હોય. ડિઝાઇનિંગ સ્ટેજ, એક વખત આપણે પ્લાનિંગ સ્ટેજમાં બધું પ્લાન કરી દીધું કે આપણે આટલા વોલ્ટેજ લેવલ રાખવા છે અને આટલી ઇક્વિપમેન્ટ્સ મૂકવી છે કે એમ, તો ત્યારબાદ જેટલા વોલ્ટેજ લેવલ હોય તો તે પ્રમાણે આપણને એટલી સેફટી જોઈએ તો એ સેફટીને ધ્યાનમાં રાખીને આપણે સર્કિટ બ્રેકર મૂકવા જોઈએ. તો કેટલા રેટિંગના આપણે સર્કિટ બ્રેકર મૂકીએ તે પ્રોટેક્શનમાં યુઝ થાય. અને રિલેસ છે, ફ્યુઝ છે, એ પ્રોટેક્શન સ્કીમ આવી ગઈ કે આપણે આટલા રેટિંગ માટે આપણે કેવી પ્રોટેક્શન સ્કીમ યુઝ કરી શકીએ આપણે શોર્ટ સર્કિટથી પ્રિવેન્ટ કરવા માટે. ઓપરેશનલ સ્ટેજમાં આપણે એવું જાણી શકીએ કે આપણું જે ઇક્વિપમેન્ટ છે જે સેફ છે કે નહીં અને એનાથી કંઈ નુકસાન ના પહોંચી શકે, એ આપણું ઇક્વિપમેન્ટ કેટલું સેફ છે, આપણી સિસ્ટમ ઓન ગોઈંગ રહી તે આપણે ઓપરેશનલ સિસ્ટમમાં જાણી શકીએ. અને ચેક ધ ઇમ્પેક્ટ સિસ્ટમ એક્સપાન્શન ઓર મોડિફિકેશન ઓન ફોલ્ટ, આપણે કોઈ જે એવું પણ ચેક કરી શકીએ કે આજે આપણી પ્રેઝન્ટ સિસ્ટમ છે જેને આપણે એક્સપાન્ડ કરી શકીએ કે નહીં કરી શકીએ, અને કરી શકીએ તો આપણે એના કેટલા વોલ્ટેજ લેવલ એને એક્સપાન્ડ કરી શકીએ એ બધું આપણને ઓપરેશનલ સ્ટેજમાં ખબર પડે છે. એટલે ઇન શોર્ટ, the short circuit studies ensure the safe, reliability and a proper equipment selection throughout the life cycle of the power system. પાવર સિસ્ટમની લાઈફ સાયકલમાં શોર્ટ સર્કિટ સ્ટડીઝ એકદમ જ એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે જે સેફ, રિલાયેબલ અને પ્રોપર ઇક્વિપમેન્ટના સિલેક્શન સાથે કામ થાય. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ શોર્ટ સર્કિટ એનાલિસિસ. શોર્ટ સર્કિટ એનાલિસિસનો શું મેઇન ઓબ્જેક્ટિવ છે? તો આપણે એનો સૌથી પહેલો મેઇન ઓબ્જેક્ટિવ કે આપણે સર્કિટ બ્રેકરની વિસ્ટેન્ડ કેપેસિટી ચેક કરી શકાય. એની વેલ્યુ એક રેટિંગ કરીને કે સર્કિટ બ્રેકરની કેટલી વિસ્ટેન્ડ કેપેસિટી છે, કેટલો હાઈ કરંટ ફોલ્ટ આવે છે સર્કિટ બ્રેકર એની વિસ્ટેન્ડ કેપેસિટી છે.
પછી ટુ ચેક ધ વિસ્ટર્ન કેપેસિટી ઓફ ઇક્વિપમેન્ટની કેટલી વિસ્ટર્ન કેપેસિટી છે, કે કેટલો ફોલ્ટ કરંટ આવે તો ઇક્વિપમેન્ટ પર કેટલું ઇક્વિપમેન્ટ કેટલો લોડ સહન કરી શકે, કે કેટલો શોર્ટ સર્કિટ કરંટ સહન કરી શકે. ટુ એન્શ્યોર ધ ઇક્વિપમેન્ટ સેફલી ફોલ્ટ કરંટ સહન કરી શકે છે, અને ઇક્વિપમેન્ટની મેઇન મેકિંગ અને બ્રેકિંગ સેફ રીતે ફોલ્ટ કરંટ મેકિંગ અને બ્રેકિંગ સેફ તરીકે કરે છે કે નહીં એ જાણવા મળે છે. પર્પોઝ ઓફ શોર્ટ સર્કિટ સ્ટડીઝ. શોર્ટ સર્કિટ સ્ટડીઝનો શું પર્પોઝ છે? તો શોર્ટ સર્કિટ સ્ટડીઝનો મેઇન પર્પોઝ જે છે કે આપણે અગાડી વાત કરી તેમજ કે શોર્ટ સર્કિટની વિથસ્ટેન્ડ કેપેસિટી કેટલી છે ઇક્વિપમેન્ટની, કે પ્રોટેક્ટેડ ડિવાઇસની મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી કેટલી છે, રિલે કોર્ડિનેશન બરાબર રિલેનું સેટિંગ અને એનું કોર્ડિનેશન બરાબર કરી શકે, અને સિસ્ટમની પ્રોટેક્શન રિલાયબિલિટી. પ્રોટેક્શન ડિવાઇસ કોર્ડિનેશન. ડિવાઇસનું કોર્ડિનેશન માટે આપણને પ્રોપરલી રિલે કોર્ડિનેશન માટે આપણને એક્યુરેટ શોર્ટ સર્કિટ ડેટાની જરૂર પડે છે. આપણે શોર્ટ સર્કિટ ડેટાનો એક્યુરેટ આપણને એનો ડેટા ખબર હોય તો આપણે એનું રિલે કોર્ડિનેશન કરાવી શકીએ છીએ. અનલેસ જ્યારે ઇનકરેક્ટ કોર્ડિનેશન જ્યારે થાય, કે જ્યારે આપણને અનનેસેસરી ટ્રેપિંગ, જ્યારે ફોલ્ટ વગર કંઈ ટ્રીપ થાય, અનનેસેસરી ટ્રીપ, ત્યારે આપણને ઇનકરેક્ટ કોર્ડિનેશન જોવા મળે, કે પછી લાર્જ એરિયા પાવર ફેલિયર, કોઈ મોટા એરિયામાં પાવર ફેલિયર થાય, લાર્જ આઉટેજ, તો ઇનકરેક્ટ કોર્ડિનેશન જોવા મળે. અને ઇન્ડસ્ટ્રીમાં ઓવરકરન્ટ પ્રોટેક્શનને એકદમ ઓવરકરન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં ઓવરકરન્ટ પ્રોટેક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ્સ ઓફ શોર્ટ સર્કિટ. તો શોર્ટ સર્કિટના બેઝિકલી બે પ્રકાર છે. તો એક બેલેન્સ, જેને આપણે સિમેટ્રિકલી ફોલ્ટ કહીએ તે, અને અનબેલેન્સ શોર્ટ સર્કિટ, જેને આપણે અનસિમેટ્રિકલી ફોલ્ટ કહીએ તે. બેઝિકલી બેલેન્સ અને અનબેલેન્સ ફોલ્ટ એ છે જ્યારે આપણી આ જે સિસ્ટમ છે, જ્યાં RYB અને આ જે આપણા ફેઝ છે અને ગ્રાઉન્ડ માટે જે વાયર છે, ત્યાં કોઈ પણ ફોલ્ટ આવે તો આપણે એને બે તરીકે ક્લાસિફાઈ કર્યા છે, જે બેલેન્સ અને અનબેલેન્સ છે. તો આ જ પ્રમાણે આપણે અગાડી જોવાના છે કે આ RYB જેમાં બેલેન્સ અને અનબેલેન્સ ફોલ્ટ કેવી રીતે હોય. તો આ બેલેન્સ સિમેટ્રિકલી શોર્ટ સર્કિટ છે, જે બેલેન્સ ફોલ્ટ, જેમાં આપણે ત્રણ ફેઝ ઇક્વલી શોર્ટેડ, ઓલ થ્રી ફેઝ આર શોર્ટેડ સાયમલ્ટેનિયસ, બધા વારાફરતી થાય. ફોલ્ટ કરંટ બધા ત્રણ ફેઝમાં ફોલ્ટ કરંટ ઇક્વલ હોય. મીન્સ આપણે જોઈ શકીએ છીએ આ ત્રણ જેટલા ફેઝ છે RYB, તો ત્રણમાં ફોલ્ટ કરંટ ઇક્વલ હોય. તો એને થ્રી ફેઝ ફોલ્ટ પણ કહેવાય શકે છે. થ્રી ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ પણ આપણે એને કહી શકીએ છીએ. મોસ્ટ સિવિયર ટાઈપ ફોલ્ટ, જે આને એકદમ રેરેસ્ટ ફોલ્ટ અને મોસ્ટ સિવિયર ટાઈપ, કોઈ બહુ જ ખરાબ કન્ડિશનમાં આ ફોલ્ટ આવે છે, અને પ્રોપર પ્રોડ્યુસ મેક્સિમમ ફોલ્ટ પણ કહીએ છીએ. અનબેલેન્સ શોર્ટ સર્કિટ અનસિમેટ્રિકલી. તો અનસિમેટ્રિકલીમાં ઓલ ત્રણ ફેઝ અલગ, નોટ ઓલ ધ થ્રી ફેઝ આર અફેક્ટેડ. ત્રણ ફેઝને અફેક્ટ નહીં થતો હોય, કોઈ પણ એક ફેઝ કાં કોઈ પણ બે ફેઝને અફેક્ટ થતો હોય. જેમનો એક્ઝામ્પલ છે લાઇન ટુ લાઇન ફોલ્ટ. તો આને આપણે લાઇન ટુ લાઇન ફોલ્ટ, તો આપણે આને ફેઝ ટુ ફેઝ ફોલ્ટ LL ફોલ્ટ કહીએ છીએ. લાઇન ટુ લાઇન ફોલ્ટ, લાઇન ટુ લાઇન ઓર ફેઝ ટુ ફેઝ. લાઇન ટુ ગ્રાઉન્ડ, તો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ આને કહી શકીએ છીએ. લાઇન ટુ ગ્રાઉન્ડ એટલે ડબલ લાઇન ગ્રાઉન્ડ ફોલ્ટ પણ કહી શકીએ છીએ. જે આરમાં કંઈ વાંધો નથી, પણ Y અને Bમાં ફોલ્ટ છે અને ગ્રાઉન્ડમાં, તો ડબલ ગ્રાઉન્ડ ફોલ્ટ મીન્સ લાઇન ટુ લાઇન ફોલ્ટ પણ આપણે એને કહી શકીએ છીએ. તો આ બધા અનબેલેન્સ ફોલ્ટ છે. અને આ જ્યાં ત્રણ ફેઝમાં ત્રણ લાઇનમાં ફોલ્ટ આવે તેને બેલેન્સ સિમેટ્રિકલી શોર્ટ સર્કિટ કહેવામાં આવે છે, જે બેલેન્સ ફોલ્ટ આપણે કહીએ. સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, આના એક અલગ ડિસ્કશન આવે. જ્યારે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ તે સૌથી મોસ્ટ કોમન ફોલ્ટ કહેવાય. મોસ્ટ કોમન ફોલ્ટ ઇન પાવર સિસ્ટમમાં કોઈ પણ ફોલ્ટ જો વધારે આવતો હોય તો એ છે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. અને સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ મેક્સિમમ 85% જો
ફોલ્ટ જો થયેલો હોય તો 85% ઓફ ફોલ્ટ સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ જ હોય. અને ફોલ્ટ સિસ્ટમ ગ્રાઉન્ડિંગ પર કે ફોલ્ટ કરંટ સિસ્ટમ ગ્રાઉન્ડિંગ પર કે સિસ્ટમના ઇમ્પિડન્સ પર ડિપેન્ડ હોય. સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટની જ્યારે વાત કરે, ફોલ્ટ કરંટની કમ્પેરિઝન જ્યારે કરે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કરંટની વાત કરીએ તો યુટિલિટી સિસ્ટમમાં 115% એપ્રોક્સિમેટ 3 ફેઝ ફોલ્ટ હોય અને ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં એપ્રોક્સિમેટલી 85% જેટલો ફોલ્ટ 3 ફેઝ ફોલ્ટ હોય. અને 3 ફેઝ ફોલ્ટ અનયુઝ્યુઅલી પ્રોડ્યુસ મેક્સિમમ કરંટ. જ્યારે 3 ફેઝ ફોલ્ટ આવે ત્યારે ફોલ્ટ હોય ત્યારે મેક્સિમમ કરંટ એ પ્રોડ્યુસ કરે. ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ કન્સિડરેશન. ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં 3 ફેઝ ફોલ્ટની ક્રિટિકલ માનીએ આપણે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં. અને ઇક્વિપમેન્ટ રેટિંગ એ ફોલ્ટ બેઝ પર સિલેક્ટ થાય કે આપણું ઇક્વિપમેન્ટ રેટિંગ કેટલું, એનું બેઝ આપણે ફોલ્ટ. અને પ્રોટેક્શન સિસ્ટમમાં મેક્સિમમ ફોલ્ટ કરંટ માટે ડિઝાઇન થાય તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ કન્સિડરેશન. ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં જ્યારે 3 ફોલ્ટને ક્રિટિકલ માનતા હોય છે કે 3 ફેઝ ફોલ્ટ જે આવે તે એકદમ ક્રિટિકલ માને. તો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ હંમેશા વર્સ્ટ કેસ કન્ડિશન ડિઝાઇન થાય છે કે સૌથી ખરાબમાં ખરાબ કન્ડિશન આવે તેના માટે પણ ડિઝાઇન થાય છે. અને 3 ફેઝ ફોલ્ટમાં મેક્સિમમ કરંટ પ્રોડ્યુસ કરે છે એટલે સેફલી ગેરંટેડ માટે ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું. તેના માટે આપણે ઇક્વિપમેન્ટ રેટિંગને જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટનું રેટિંગ સિલેક્ટ કરે ત્યારે 3 ફેઝ ફોલ્ટની મેક્સિમમ બેઝ પર થાય છે. અને પ્રોટેક્શન સિસ્ટમ ડિઝાઇનિંગમાં રિલે અને સર્કિટ બ્રેકર છે જે પ્રોટેક્શન સિસ્ટમ ડિઝાઇનમાં એનું મેક્સિમમ ફોલ્ટ કરંટ હેન્ડલ કરી શકે એ રીતેનું ડિઝાઇન થાય છે. વાય 3 ફેઝ ફોલ્ટ ઇઝ મોસ્ટ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીયલ સ્ટડીઝ. ઇન્ડસ્ટ્રીયલ સ્ટડીઝમાં 3 ફેઝ ફોલ્ટ શા માટે એટલો બધો ઉપયોગ થાય છે? તો ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં વર્સ્ટ કેસ કન્ડિશન માટે ડિઝાઇન થાય છે. તો વર્સ્ટ કેસ ઇઝ ઇક્વલ ટુ આપણે એને માનીએ કે 3 ફેઝ ફોલ્ટ જ કેમ, તો આ હાઈએસ્ટ ફોલ્ટ કરંટ પ્રોડ્યુસ કરે છે. એટલે 3 ફેઝ ફોલ્ટ એકદમ હાઈએસ્ટ ફોલ્ટ કરંટ પ્રોડ્યુસ કરે અને ઇટ ગીવ હાઈએસ્ટ શોર્ટ સર્કિટ કરંટ. અને શોર્ટ સર્કિટ કરંટ પણ એ સૌથી વધારે આપે. તો એના માટે એટલે 3 ફેઝ ફોલ્ટ યુઝ કરીએ. અને સર્કિટ બ્રેકરનું સિલેક્શન વર્સ્ટ કન્ડિશન માટે આપણે સર્કિટ બ્રેકરનું સિલેક્શન અને સિસ્ટમ સેફલી કેટલી છે, સિસ્ટમ કેટલી સેફ છે તેનું જાણવા માટે આપણે 3 ફેઝ ફોલ્ટ સૌથી વધારે યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમને સ્ટડી કરવા માટે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે પાવર સિસ્ટમ એનાલિસિસ યુઝિંગ ETAP. આજનો ટોપિક છે બેઝિક શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન. શોર્ટ સર્કિટનું આપણે કેલ્ક્યુલેશન જોવાના છીએ. આજે તમે ડાયાગ્રામ જોઈ રહ્યા છો એ પાવર સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ છે. અને આપણે પાવર સિસ્ટમ ઇમ્પિડન્સ મોડેલ તરીકે પણ ઓળખી શકાય છે. આમાં અલગ અલગ કમ્પોનન્ટ્સ આપેલા છે, જેમ કે જનરેટર છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન લાઇન છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, લોડ છે. ઓકે, જનરેટર છે એને આપણે સોર્સ તરીકે યુઝ કર્યો છે. એના જે ઇમ્પિડન્સ છે એ RS પ્લસ જે XS, R એ રેઝિસ્ટન્સ છે અને X એ રિએક્ટન્સ છે. ત્યારબાદ આ જે છે એ જનરેટર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. ઓકે, જે પાવરને સ્ટેપ અપ કરે છે. એનો ઇમ્પિડન્સ છે RT પ્લસ જે XT. ઓકે, આ જે છે એ ટ્રાન્સમિશન લાઇન છે જે પાવર સપ્લાય કરે છે. ઓકે, આનું જે ઇમ્પિડન્સ છે એ R પ્લસ જે XL. ત્યારબાદ આ જે છે એ લોડ ટ્રાન્સફોર્મર છે. એનું જે ઇમ્પિડન્સ છે એ RT પ્લસ જે XT. લોડ ટ્રાન્સફોર્મર એ પાવરને એટલે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરે છે. ત્યારબાદ આ જે લોડ છે એનું ઇમ્પિડન્સ છે R પ્લસ જે X. આપણે આ અલગ અલગ કમ્પોનન્ટ્સના અલગ અલગ ઇમ્પિડન્સ જોયા. ત્યારબાદ થેવેનિન ઇક્વિવેલન્ટ ફોર 3 ફેઝ સિમેટ્રિકલ ફોલ્ટ. થેવેનિનનો ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર ફોર્મ્યુલા Z બેઝ TH ઇઝ ઇક્વલ ટુ R બેઝ TH
પ્લસ જે એક્સ બેઝ ટીએસ. આજે તમે જોઈ રહ્યા છો એ થેવેનિનનું ઇક્વિવેલન્ટ સર્કિટ છે. એમાં જે આ વીએસ છે એ પર ફોલ્ટ સોર્સ વોલ્ટેજ છે અને આ જે છે એ થેવેનિનનો ઇમ્પિડન્સ છે. આમાં જે ફોલ્ટ કરંટ ફ્લો થઈ રહ્યો છે ને આપણે 3 ફેઝ ફોલ્ટ કરંટ તરીકે ઓળખી શકાય છે. ઓકે, એનો ફોર્મ્યુલા છે વીએસ બાય થેવેનિનનો ઇમ્પિડન્સ. ઓકે, ત્યારબાદ શોર્ટ સર્કિટના એમવીએ જો આપણે શોધવા હોય તો એનો ફોર્મ્યુલા છે વીએસ ઇન્ટુ ફોલ્ટ કરંટ ઇઝ ઇક્વલ ટુ વીએસનો હોલ સ્ક્વેર બાય થેવેનિનનો ઇમ્પિડન્સ. આમાંથી આપણે શોર્ટ સર્કિટના એમવીએ શોધી શકીએ છીએ. ત્યારબાદ હેન્ડ કેલ્ક્યુલેશન. આ જે સિંગલ લાઇન ડાયાગ્રામ આપેલો છે એમાં આપણે પાવર ગ્રીડ લીધી છે, બસ લીધી છે 2. એક બસ છે 132 kV અને બીજી બસ છે 69 kV. આ ગ્રીડ જે લીધી છે એના જે શોર્ટ સર્કિટ રેટિંગ છે એ 5715.771 છે. ઓકે, મેગાવોટ એમ્પિયર શોર્ટ સર્કિટ. ત્યારબાદ આ જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એના જે રેટિંગ છે એ 20 MVA છે, ઇમ્પિડન્સ 9% છે. ત્યારબાદ જે લોડ છે એ 15 MVAનો છે. ઓકે, આ એના ડેટા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ગ્રીડનું ઇમ્પિડન્સ, ગ્રીડના જે રેઝિસ્ટન્સ આપેલા છે એ 0.001638 છે અને આ ગ્રીડના રિએક્ટન્સ છે. ઓકે, 0.0174567. ત્યારબાદ ગ્રીડ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે એક્સ. ત્યારબાદ ગ્રીડ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે એક્સ. પર યુનિટ આપણે 100 MVA લીધા છે બેઝ. ઓકે, એના ગ્રીડના ઇમ્પિડન્સ શોધવા માટેનો ફોર્મ્યુલા છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઓકે, આ જે આરનો જે રેટિંગ આપેલા છે એનો હોલ સ્ક્વેર પ્લસ એક્સનો હોલ સ્ક્વેર. ઓકે, ત્યારબાદ એનો અંડરરૂટ કરીએ તો આ જેનો આન્સર આવી ગયો કે ગ્રીડ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ 0.017495 પર યુનિટ. ઓકે, ત્યારબાદ ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ. ટ્રાન્સફોર્મરના જે ઇમ્પિડન્સ છે એ 9% આપેલા છે અને આપણે પર યુનિટમાં જો ફેરવીએ તો 0.09 થાય. ઓકે, ટ્રાન્સફોર્મરના બેઝ જે વોલ્ટેજ આપેલા છે એ 20 MVA આપેલા છે. ઓકે, ત્યારબાદ એન્ટાયર સિસ્ટમ કન્વર્ટ ટુ 100 MVA બેઝ યુઝિંગ પર યુનિટ કન્વર્ઝેશન ફોર્મ્યુલા. ઓકે, આની ફોર્મ્યુલા છે કે Z90 ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઓલ્ડ ઇન્ટુ બ્રેકેટમાં એસ બેઝ 90 અપોન એસ બેઝ ઓલ્ડ બ્રેકેટ ક્લોઝ. ઓકે, એટલે કે Z90 ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઓલ્ડ એટલે કે ટ્રાન્સફોર્મરનો જે ઇમ્પિડન્સ આપેલો છે એ પર યુનિટમાં એટલે કે 0.09 ઇન્ટુ બ્રેકેટમાં એસ બેઝ 90 એટલે કે આજે આપણે બેઝ તરીકે જે MVA લીધા છે એ 100 MVA એટલે કે ગ્રીડના જે MVA છે એ અપોન એસ બેઝ ઓલ્ડ એટલે કે ટ્રાન્સફોર્મરના જે MVA છે એ 20 MVA. આને આપણે આનું સોલ્યુશન કરીએ તો એનો જે આન્સર ટ્રાન્સફોર્મરના જે ઇમ્પિડન્સ છે એનો આન્સર આવશે ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ 0.44999 પર યુનિટ. આ ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સ આવી ગયો. ઓકે, ત્યારબાદ ટોટલ ઇમ્પિડન્સ. ઓકે, ગ્રીડ અને ટ્રાન્સફોર્મરનો જે આપણે ઇમ્પિડન્સ જોયો એ ટોટલ ઇમ્પિડન્સ હવે આપણે શોધીશું કે એનો ફોર્મ્યુલા છે ટોટલ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રીડ ઇમ્પિડન્સ પ્લસ ટ્રાન્સફોર્મર ઇમ્પિડન્સ. ગ્રીડનો ઇમ્પિડન્સ જે આવ્યો હતો એ છે 0.01749 પ્લસ ટ્રાન્સફોર્મરનો જે ઇમ્પિડન્સ આવ્યો એ 0.44998. ઓકે, ત્યારબાદ આનું જો આપણે પ્લસ કરીએ તો આન્સર આવે છે ટોટલ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ 0.46749 પર યુનિટ. ઓકે, ત્યારબાદ આપણે હવે શોર્ટ સર્કિટ કરંટ શોધીશું પર યુનિટમાં. ઓકે, એનો ફોર્મ્યુલા છે કે શોર્ટ સર્કિટ કરંટ પર યુનિટમાં ઇઝ ઇક્વલ ટુ V/Z. વોલ્ટેજ આપણે એક લીધા છે એટલે કે વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ કે ISC એટલે કે શોર્ટ સર્કિટ કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ આપણે 1 લીધું છે અને અપોન જે ટોટલ ઇમ્પિડન્સ આવ્યો હતો એ આપણે અહીં લખીશું કે 0.467. ઓકે,
તો ટોટલ શોર્ટ સર્કિટ જે કરંટ મળ્યો એ છે 2.139 પર યુનિટ. આ ટોટલ શોર્ટ સર્કિટ કરંટ છે. ઓકે, ત્યારબાદ જે એકચ્યુઅલ કેવી છે એને આપણે ત્યારબાદ જે પર યુનિટમાં જે આપણી વેલ્યુ આવી એને આપણે એકચ્યુઅલ કેવીમાં કન્વર્ટ કરીશું. એનો ફોર્મ્યુલા છે કે બેઝ કરંટ, એટલે કે આપણે બેઝ કરંટ શોધીશું. કન્વર્ટ પર યુનિટ કરંટ ટુ એકચ્યુઅલ કેવી, એટલે કે પર યુનિટ કરંટને આપણે એકચ્યુઅલ કેવીમાં કન્વર્ટ કરીશું. એનો જે ફોર્મ્યુલા છે એ છે આઈ બેઝ, એટલે કે બેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ એસ બેઝ, એટલે કે બેઝ પાવર અપોન √3 ઇન્ટુ વી બેઝ, એટલે કે બેઝ વોલ્ટેજ. આ જે એટલે કે એસ બેઝ જે છે કે પાવર એ આપણે 100 MVA લીધા હતા અપોન √3 ઇન્ટુ આપણે જે આગળ બસ પર ફોલ્ડ કરાવવાના છીએ એના જે રેટેડ કેવી છે એ 69 કેવી છે. ઓકે, એટલે વોલ્ટેજ આપણે 69 કેવી લીધા છે, બેઝ વોલ્ટેજ. તો એનો જે આન્સર ટોટલ આન્સર આવે છે એ છે બેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ 0.83 કિલો એમ્પિયર. ત્યારબાદ આપણે એકચ્યુઅલ શોર્ટ સર્કિટ કરંટ શોધીશું કે જે જ્યારે તમે શોર્ટ સર્કિટ સિસ્ટમમાં કોઈપણ બસ ઉપર શોર્ટ સર્કિટ કરશો તો એનો જે કરંટ આવશે. ત્યારબાદ આપણે એકચ્યુઅલ શોર્ટ સર્કિટ કરંટ શોધીશું. આનો લાસ્ટ સ્ટેજ છે. શોર્ટ સર્કિટ કરંટ એકચ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ ઇન્ટુ શોર્ટ સર્કિટ કરંટ. ઓકે, પર યુનિટમાં. તો આનો જે બેઝ કરંટ જે છે એ હતો 0.83 કિલો એમ્પિયર ઇન્ટુ શોર્ટ સર્કિટ કરંટ જે હતો એ છે 2.139. ઓકે, 2.13. આનો જે આન્સર આવ્યો એકચ્યુઅલ શોર્ટ સર્કિટ કરંટ એ આવ્યો છે 1.789 કિલો એમ્પિયર. એટલે કે આ જે આખી આપણે પ્રોસેસ જોઈ એની મદદથી આપણે શોર્ટ સર્કિટનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. કોઈપણ બસ પર ફોલ્ડ કરીને આપણે આનું જે હેન્ડ કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. અને એ જ આન્સર વેરીફાઈ કરવા માટે આપણે એ સિસ્ટમને ઈટેપ સોફ્ટવેરમાં ડિઝાઇન કરીને પણ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. આન્સર સેમ જ આવશે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હેલો ગાઈસ, આપણે આગળના વિડીયોમાં જે શોર્ટ સર્કિટ એનાલિસિસનું હેન્ડ કેલ્ક્યુલેશન જોયું એ જ ડાયાગ્રામને આપણે ઈ ટાઈપમાં કેવી રીતે ડેમોન્સ્ટ્રેશન કરવું તે શીખીશું. તો એ પહેલાં આપણે એક ગ્રીડ લેવાની, ગ્રીડ મૂકવાની અને એના ડેટા નાખવાના. એનું નામ છે U1 અને રેટિંગમાં જવાનું. રેટેડ કેવી નાખવાના 132 અને શોર્ટ સર્કિટમાં જવાનું અને 3 ફેઝમાં નાખવાનું આપણે 575.15.768 નાખવાના અને સાઈડ પર ટિપિકલ કરવાનું એટલે વેલ્યુ આવી જશે. રજિસ્ટન્સની પણ X/R રેશિયો નાખવાનો આપણે 15 અને પછી સાઈડ ક્લિક કરવાનું એટલે એની બી વેલ્યુ આવી જશે. અને હવે ઓકે કરી દેવાનું. એ આપણા ગ્રીડના રેટિંગ આવી ગયા છે અને અહીંયા જવાનું ડિસ્પ્લે ઓપ્શન પર જઈને ગ્રીડના ઇમ્પિડન્સ ઓકે કરી દેવાનું એટલે આપણને ઇમ્પિડન્સ બી દેખાશે ગ્રીડનો. ગ્રીડનો ઇમ્પિડન્સ. હવે બસ લઈએ આપણે એક. બસને થોડીક લાંબી કરી દઈએ. ને ગ્રીડને બસ સાથે કનેક્ટ કરી દઈએ. આપણો ઇમ્પિડન્સ છે. હવે ટ્રાન્સફોર્મર લઈએ એક. આપણે એક ટ્રાન્સફોર્મર લીધું. હવે બસ લઈએ એક. એ બસને બી આપણે મોટી કરી દઈએ. અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી તે બસ 1 સાથે કનેક્ટ કરીએ.
અને સેકન્ડરી તે બસ 2 સાથે કનેક્ટ કરીએ. અને લોડ તરીકે આપણે એક સ્ટેટિક લોડ લઈ લઈએ અને બસ 2 સાથે કનેક્ટ કરી દઈએ. હવે ટ્રાન્સફોર્મરના ડેટા નાખવાના છે આપણે. રેટિંગ T1 નામ છે એનું, અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી 132 અને સેકન્ડરી 69 નાખી દેવાની છે. સેકન્ડરીમાં અને ટ્રાન્સફોર્મરના MVA નાખવાના છે આપણે 20 અને ટિપિકલ એ કરી દેવાનું સાઈડ ક્લિક. અને ઇમ્પિડન્સ નાખવાનું છે આપણે 9 અને X/R રેશિયો નાખવાનો છે 18.6 અને સાઈડ ક્લિક ટિપિકલ કરી દેવાનું છે અને ટિપિકલ વેલ્યુ પર ક્લિક કરી દેવાનું, પછી ઓકે કરી દેવાનું છે. અહીંયા આપણે ઇમ્પિડન્સ ડિસ્પ્લે પર લાવવા માટે ડિસ્પ્લે ઓપ્શન પર ક્લિક કરીશું અને ઇમ્પિડન્સ ટ્રાન્સફોર્મર પર ક્લિક કરીશું અને ઓકે. ડિસ્પ્લે પર ઇમ્પિડન્સ બી આવી ગયો છે. હવે લોડમાં ડેટા નાખીશું આપણે. 59 કેવી છે તો આપણને 15 MVA નાખવાના છે. લોડ નાખી દીધો લોડ આપણે. હવે ઓકે કરીશું. આ આપણી સર્કિટ ડ્રો થઈ ગઈ છે. હવે આના પર આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. હવે આપણે આના પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો એના માટે આપણે અહીંયા જઈશું, શોર્ટ સર્કિટ એનાલિસિસ લખેલું છે એના પર ક્લિક કરીશું. એટલે આપણે શોર્ટ સર્કિટ કરવા માટે બસ ફોલ્ડ કરવા પડશે. તો બસને ક્લિક કરીશું અને રાઈટ ક્લિક કરીને ફોલ્ડ પર ક્લિક કરીશું એટલે આ બસને ફોલ્ડ થઈ જશે. હવે આપણે અહીંયા જે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવું હોય એના કમ્પોનન્ટ આવેલા છે. તો આપણે રન 3 ફેઝ ડિવાઇસ સ્ટડી એના પર ક્લિક કરીશું. એટલે અને આપણે જે આગળના વિડીયોમાં હેન્ડ કેલ્ક્યુલેશન જોયું હતું એ પ્રમાણે આપણો જવાબ આવી ગયો છે. તો હવે આપણું શોર્ટ સર્કિટ એનાલિસિસ થઈ ગયું છે. આ વિડીયોમાં આપણે IEC 60909 શોર્ટ સર્કિટ સ્ટાન્ડર્ડ વિશે જાણીશું. ઇનિશિયલ સિમેટ્રિકલ શોર્ટ સર્કિટ કરંટ. ઇનિશિયલ શોર્ટ સર્કિટ કરંટ એ શોર્ટ સર્કિટ થાય તે પછી ઇનિશિયલ મોમેન્ટ પર ફ્લો થતો મેક્સિમમ સિમેટ્રિકલ RMS કરંટ છે. IEC 60909 પ્રમાણે ઇનિશિયલ શોર્ટ સર્કિટ કરંટ એ ફોલ્ટ થાય તે પછી પહેલી થોડી સાયકલ દરમિયાન મળતો સિમેટ્રિકલ શોર્ટ સર્કિટ કરંટની હાઈએસ્ટ RMS વેલ્યુ છે, જે સર્કિટ બ્રેકર, સ્વિચ ગિયર્સ અને પ્રોટેક્ટિવ ડિવાઇસની મેકિંગ કેપેસિટી અને થર્મલ વિથસ્ટેન્ડ ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પીક શોર્ટ સર્કિટ કરંટ. પીક શોર્ટ સર્કિટ કરંટ એ શોર્ટ સર્કિટ થતાં જ સિસ્ટમમાં ફ્લો થતો ઇન્સ્ટન્ટેનિયસ કરંટ છે, જેમાં ઇનિશિયલ સિમેટ્રિકલ કરંટ અને DC ઓફસેટનો સરવાળો છે. IEC 60909 મુજબ પીક શોર્ટ સર્કિટ કરંટ એ શોર્ટ સર્કિટ દરમિયાન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર લાગતો હાઈએસ્ટ મિકેનિકલ સ્ટ્રેસ દર્શાવે છે. બ્રેકિંગ શોર્ટ સર્કિટ કરંટ. બ્રેકિંગ શોર્ટ સર્કિટ કરંટ એ શોર્ટ સર્કિટ કરંટના AC કમ્પોનન્ટનું RMS વેલ્યુ છે, જે ત્યારે લેવામાં આવે છે જ્યારે સર્કિટ બ્રેકર પોતાના કોન્ટેક્ટ ઓપન કરે છે અને ફોલ્ટ ઇન્ટરપ્ટ થાય છે. આ કરંટ એ દર્શાવે છે કે સર્કિટ બ્રેકરને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે ઇન્ટરપ્ટ કરી શકાય એવો મેક્સિમમ કરંટ કેટલો હોવો જોઈએ. સ્ટેડી સ્ટેટ શોર્ટ સર્કિટ કરંટ. સ્ટેડી સ્ટેટ શોર્ટ સર્કિટ કરંટ એ સિમેટ્રિકલ AC કમ્પોનન્ટની RMS વેલ્યુ છે, જે ત્યારે માપવામાં આવે છે જ્યારે બધા ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ સમાપ્ત થઈ જાય અને કરંટ એક કોન્સ્ટન્ટ વેલ્યુ સુધી પહોંચી જાય. ઇનિશિયલ શોર્ટ સર્કિટ ફોર્મ્યુલા. ઇનિશિયલ શોર્ટ સર્કિટ
ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ યુએન અપોન √3 ઇન્ટુ ઝેડ કે, જ્યાં સી એ વોલ્ટેજ ફેક્ટર છે, યુએન એ સિસ્ટમના રેટેડ વોલ્ટેજ છે, ઝેડ કે એ ઇક્વિપમેન્ટ ઇમ્પિડન્સ કરંટ છે. IEC 60909 સ્ટાન્ડર્ડ પ્રમાણે X/R રેશિયોની 3 મેથડ છે. મેથડ એ યુનિફોર્મ X/R રેશિયો, મેથડ બી X/R એટ ફોલ્ટ લોકેશન, મેથડ સી ઇક્વિવેલન્ટ ફ્રીક્વન્સી મેથડ, જેમાં મેથડ બી એ મોસ્ટ કોમનલી યુઝ થતી મેથડ છે. એસિન્ક્રોનસ મશીન કોન્ટ્રીબ્યુશન ડ્યુરિંગ ફોલ્ટ કન્ડિશન. એસિન્ક્રોનસ મશીન શોર્ટ સર્કિટમાં ફક્ત થોડા સમય માટે એટલે કે ફોલ્ટ થતાની સાથે જ કોન્ટ્રીબ્યુશન આપે છે. તે સિન્ક્રોનસ જનરેટર જેવી રીતે સતત સોર્સ તરીકે કાર્ય કરતી નથી. વાય એન્ડ ઇન્ડક્શન મોટર કોન્ટ્રીબ્યુટ્સ. તો ફોલ્ટ પહેલાં મોટર જ્યારે સામાન્ય ગતિએ ચાલી રહી હોય ત્યારે તે કાઇનેટિક એનર્જીને સ્ટોર કરે છે, પરંતુ જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે મોટર ધીમે ધીમે તેની ગતિ ઓછી કરવા લાગે છે. ત્યારે મોટર પોતાની કાઇનેટિક એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ફેરવીને થોડા સમય માટે ફોલ્ટ તરફ કરંટ ફીડબેક આપે છે. પરંતુ ઇન્ડક્શન મોટર પાસે ઇન્ડિપેન્ડન્ટ એક્સાઇટેશન ન હોવાથી કરંટ બહુ જલ્દી ઘટી જાય છે અને થોડી સાયકલ પછી 0 થઈ જાય છે. તેથી ઇન્ડક્શન મોટર એ શોર્ટ સર્કિટ દરમિયાન ફક્ત ટ્રાન્ઝિયન્ટ કોન્ટ્રીબ્યુશન આપે છે, જ્યારે સિન્ક્રોનસ જનરેટર એ સતત શોર્ટ સર્કિટ કરંટ પૂરો પાડે છે. Power system analysis using ETAP software. Short circuit input data for ETAP. જે શોર્ટ સર્કિટ ડેટા છે ETAPમાં આપણે તેના વિશે આપણે જાણીશું. શોર્ટ સર્કિટ એનાલિસિસ એક ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ છે પાવર સિસ્ટમનું, અને એ જ્યારે આપણી ફોલ્ટી કન્ડિશન હોય ત્યારે એ એનાલિસિસ કરવામાં આવે છે. જેનું પાવર સિસ્ટમ જ્યારે ફોલ્ટી બિહેવિયર કરે, ફોલ્ટી કન્ડિશન હોય ત્યારે એનું એનાલિસિસ કરવામાં આવે. અને જ્યારે આપણે હાઈ ફોલ્ટ કરંટ હોય આપણી ઇક્વિપમેન્ટમાં, તે આપણો ઇક્વિપમેન્ટને ડેમેજ કરી શકે જ્યારે હાઈ ફોલ્ટ કરંટ થાય તો એના માટે આપણે એ બધા ઇક્વિપમેન્ટ્સને બરાબર પ્રોપરલી ડિઝાઇન કરવા પડે. બધા ઇક્વિપમેન્ટ્સની વેલ્યુ એકદમ પરફેક્ટ મૂકવા પડે. તેના માટે આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીએ છીએ. અને એ ડેટા બધા એકદમ એક્યુરેટ ડેટા હોવા જોઈએ અને એકદમ રિલાયબલ પરફોર્મ એકદમ સારી રીતે આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરી શકીએ તે પ્રમાણે બધા ડેટા હોવા જોઈએ. તો ટાઈપ્સ ઓફ ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ, જેમ આપણે લાસ્ટલી જોયું જ છે કે ફોલ્ટ કયા છે આપણા પાવર સિસ્ટમના, જેમ કે સિમેટ્રિકલી અને અનસિમેટ્રિકલી જે બે ટાઈપના ફોલ્ટ છે, જેને આપણે બેલેન્સ ફોલ્ટ અને અનબેલેન્સ ફોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સિમેટ્રિકલ ફોલ્ટ જેને બેલેન્સ ફોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો સિમેટ્રિકલ ફોલ્ટમાં ત્રણ ફેઝ વચ્ચે એક 120 ડિગ્રી એંગલ હોય તો એને આપણે સિમેટ્રિકલી ફોલ્ટ કહીએ છીએ. અને સિમેટ્રિકલ ફોલ્ટમાં ઓલ ફેઝ આર અફેક્ટેડ ઇક્વલી, ત્રણ ફેઝમાં ફોલ્ટ સરખો હોય છે. જેનો એક્ઝામ્પલ છે 3 ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, 3 ફેઝ ફોલ્ટ અને 3 ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, જે એના એક્ઝામ્પલ છે. અને અનસિમેટ્રિકલ ફોલ્ટમાં ફેઝ કરંટ, વોલ્ટેજ અને ઇમ્પિડન્સ હંમેશા સરખો હોય છે. ઓનલી પોઝિટિવ સિક્વન્સ નેટવર્ક ઇઝ રિક્વાયર્ડ ફોર સિમેટ્રિકલી ફોલ્ટ. સિમેટ્રિકલી ફોલ્ટમાં ખાલી પોઝિટિવ ફેઝ સિક્વન્સની જ જરૂર પડે છે. અને સિમેટ્રિકલી ફોલ્ટ પ્રોડ્યુસ મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ. સિમેટ્રિકલ ફોલ્ટ સૌથી વધારે શોર્ટ સર્કિટ કરંટ પ્રોડ્યુસ કરે છે સિસ્ટમમાં. ઇમ્પોર્ટન્સ ઓફ સિમેટ્રિકલ ફોલ્ટ એનાલિસિસ. સિમેટ્રિકલ ફોલ્ટ એનાલિસિસનું ઇમ્પોર્ટન્સ શું છે? તો એનું સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ, જ્યારે આપણે સર્કિટ બ્રેકરમાં ડેટા ઇનપુટ કરવા હોય તો એના માટે એના રેટિંગ ફિક્સ કરવા માટે કે આપણો કેટલો
કેટલો મોટો ફોલ્ટ હોય તો સર્કિટ બ્રેકર એટલું સહન કરી શકે, તો સૌપ્રથમ સર્કિટ બ્રેકરના માટે સિમેટ્રિકલી ફોલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા બસ અને ઇક્વિપમેન્ટનો શોર્ટ સર્કિટ કરંટ કેટલી કેપેસિટી વિસ્ટેન્ડ કરી શકે, આપણું ઇક્વિપમેન્ટ કેટલો શોર્ટ સર્કિટ કરંટ એનું એક્સેપ્ટ કરી શકે તેના માટે જરૂરી છે સિમેટ્રિકલી ફોલ્ટ. અને એ સૌથી આપણે એમાં વર્સ્ટ કેસ ફોલ્ટ કરંટ વેલ્યુને આપણે સૌથી વર્સ્ટ કેસ ફોલ્ટ આપણો જે થાય તો તેનું આપણે એનાલિસિસ કરી શકીએ કે કયો સૌથી વધારે વર્સ્ટ કેસ ફોલ્ટ કરંટ સૌથી ખરાબમાં ખરાબ હોય તે આપણે એનું એનાલિસિસ કરી શકીએ. અનસિમેટ્રિકલી ફોલ્ટ, જેને આપણે અનબેલેન્સ ફોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. અનસિમેટ્રિકલ ફોલ્ટ એવા જ ફોલ્ટ હોય છે જેમાં ત્રણ ફેઝ ઇક્વલ નહીં હોય, અનડિસ્ટર્બડ હોય, અલગ અલગ ફેઝ, ત્રણ ફેઝ એંગલ અલગ અલગ હોય. આ ફોલ્ટ અનસિમેટ્રિકલ ફોલ્ટમાં કોઈ પણ એકથી બે ફોલ્ટને અફેક્ટેડ થાય છે. કોઈ પણ એક કે બે ફેઝમાં ફોલ્ટ અફેક્ટ થાય છે. અને એના એક્ઝામ્પલ છે લાઇન ટુ લાઇન ફોલ્ટ, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. આ બધા અનસિમેટ્રિકલ ફોલ્ટના એક્ઝામ્પલ છે. અનસિમેટ્રિકલ ફોલ્ટમાં વોલ્ટેજ અને કરંટ બંને અનઇક્વલ હોય છે જ્યારે ફોલ્ટ કન્ડિશન થાય ત્યારે. અસિમેટ્રિકલ ફોલ્ટ બેઝિકલી એ ફોલ્ટ છે જેમાં બંને એસી અને ડીસી કોમ્પોનન્ટનો ઉમેરો થાય છે. અને એમાં અનસિમેટ્રિકલી ફોલ્ટ બંને બેલેન્સ અને અનબેલેન્સમાં ફોલ્ટમાં પણ થાય છે. અને અનસિમેટ્રિકલ ફોલ્ટ સૌ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અનસિમેટ્રિકલ ફોલ્ટ હોય તો આપણે એમાં સર્કિટ બ્રેકરનું ડ્યુટી કેલ્ક્યુલેશન પણ કરી શકીએ છીએ. ફેઝ સિક્વન્સ, તો 3 ફેઝ સિક્વન્સ હોય છે જે આપણે જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે છે કે પોઝિટિવ ફેઝ સિક્વન્સ, નેગેટિવ ફેઝ સિક્વન્સ અને ઝીરો ફેઝ સિક્વન્સ. તો સૌપ્રથમ આપણે પોઝિટિવ ફેઝ સિક્વન્સ જાણીશું. તો પોઝિટિવ ફેઝ સિક્વન્સમાં 3 ફેઝનો સમાવેશ થાય છે જેમાં ત્રણ ફેઝના મેગ્નિટ્યુડ ઇક્વલ હોય છે અને ત્રણ ફેઝ 120 ડિગ્રીએ ગોઠવાયેલો હોય છે. એટલે 120 એક ફેઝ બે ફેઝનો વચ્ચેનો એંગલ 120 ડિગ્રી હોય છે. ત્રણની ફેઝ સિક્વન્સ RYB હોય છે. and it represents normal balance system operation. પોઝિટિવ ફેઝ સિક્વન્સ ખાલી સિમેટ્રિકલી ફોલ્ટ માટે જ ઉપયોગ થાય છે. નેગેટિવ ફેઝ સિક્વન્સમાં પણ 3 ફેઝ પર હોય છે, 3 ફેઝના હોય છે RYB, પણ જેમાં ફેઝ ઓર્ડર એનો અલગ હોય છે, જેમાં R પહેલાં, પછી B અને પછી Y. અને નેગેટિવ ફેઝ સિક્વન્સ અનસિમેટ્રિકલી ફોલ્ટ થાય ત્યારે આવે છે. નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ જો હોય તે જનરેટર અને મોટરમાં હીટ પ્રોડ્યુસ કરે છે. અને ઇટ રિક્વાયર ફોર અનબેલેન્સ ફોલ્ટ એનાલિસિસ. જ્યારે આપણે અનબેલેન્સ ફોલ્ટ એનાલિસિસ કરીએ ત્યારે નેગેટિવ ફેઝ સિક્વન્સની જરૂર પડે છે. ઝીરો ફેઝ સિક્વન્સ consists of three phase quantities that are equal in phase. ત્રણ ફેઝની ક્વોન્ટિટી ઇક્વલ હોય. અને ઝીરો ફેઝ સિક્વન્સનો કરંટ જ્યારે એક્ઝિસ્ટ આવે, ઝીરો ફેઝ સિક્વન્સ કરંટ જ્યારે ફ્લો થાય જ્યારે પણ ગ્રાઉન્ડ અને ન્યુટ્રલ પાથ આપ્યો હોય ત્યારે. અને એ સૌથી વધારે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટમાં ઝીરો ફેઝ સિક્વન્સ જોવા મળે છે. and transformer connections affect zero phase sequence current flow. ટ્રાન્સફોર્મરનું કનેક્શન્સ અફેક્ટ કરી શકે છે ઝીરો ફેઝ સિક્વન્સના કરંટના ફ્લો થવામાં. નોમિનલ વોલ્ટેજ આપણે એક તરીકે ઇનપુટ ડેટાની રિક્વાયરમેન્ટ માટે જોઈએ છે શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે. સિસ્ટમ વોલ્ટેજ એ યુઝ્યુઅલી આપણે એવું માનીને ચાલીએ છીએ કે 1.0 પર યુનિટ, જેમ કે એને આપણે 100% તરીકે લઈએ છીએ. અને એકોર્ડિંગ ટુ IEC 6090 સ્ટાન્ડર્ડના પ્રમાણે આપણે 110% નોમિનલ વોલ્ટેજ ચલાવવામાં આવે છે. અને ધીસ એસેપ્શન પ્રોવાઇડ ધ કન્ઝર્વેશન શોર્ટ સર્કિટ
કરંટ વેલ્યુ. આપણે બસ ડેટા માટે શું રિક્વાયરમેન્ટ જોઈએ છે? તો બસ ડેટા માટે સૌપ્રથમ આપણે નોમિનલ વોલ્ટેજ અને પર્સન્ટેજ વોલ્ટેજની જરૂર પડે છે. અને બસ ડેટા આપણને શોર્ટ સર્કિટ લેવલ અને બસ બાર રેટિંગને કેલ્ક્યુલેટ કરવામાં મદદ કરે છે. બસ ટાઈપ ડેફિનેશન ઇઝ ઓપ્શનલ ફોર ધ શોર્ટ સર્કિટ સ્ટડીઝ. બ્રાન્ચ ડેટા ઇન પાવર સિસ્ટમ. બ્રાન્ચ ઇઝ વર્ડ, બટ બ્રાન્ચમાં બહુ બધા ઇક્વિપમેન્ટ્સ ઇન્ક્લુડિંગ થાય છે, જેમ છે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન લાઇન છે, કેબલ છે, રિએક્ટર જેવા અનેક ઇક્વિપમેન્ટ્સ બ્રાન્ચમાં ઇન્ક્લુડ થાય છે. તો આપણે બ્રાન્ચના ડેટા કેવી રીતે નાખી શકીએ? અને ઈચ બ્રાન્ચ હેઝ એન ઇલેક્ટ્રિકલ પેરામીટર. એક બ્રાન્ચના અલગ અલગ ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ હોય છે, જેમ કે રેઝિસ્ટન્સ છે, રિએક્ટન્સ છે, સસેપ્ટન્સ છે. Accurate branch data is essential for the correct fault current calculation. એક પરફેક્ટ ફોલ્ટ કરંટ કેલ્ક્યુલેશન માટે આપણને એક એક્યુરેટ બ્રાન્ચ ડેટાની જરૂર પડે છે. બ્રાન્ચ મોડેલિંગ મેથડ. બ્રાન્ચ મોડેલિંગ મેથડમાં ટ્રાન્સમિશન લાઇન એન્ડ કેબલ એને આપણે ફિઝિકલ ડેટા કે એની સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાંથી આપણે એના બ્રાન્ચમાં આપણે ડેટા અંદર એટલે ટ્રાન્સમિશન લાઇન અને કેબલ્સમાં આપણે અંદર ડાયરેક્ટ લાઇબ્રેરીમાંથી એના ડેટા આપણે ફિઝિકલી સેટ કરી શકીએ છીએ. રિએક્ટર્સ એન્ડ સિમ્પલ ઇમ્પિડન્સ એલિમેન્ટ્સ આર મોડેલ્ડ બાય એના આર અને એક્સ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સની વેલ્યુ પરથી આપણે એનું સેટ કરી શકીએ છીએ. બ્રાન્ચ મોડેલિંગ ડિટરમાઇન્સ ઇમ્પિડન્સ used during short circuit analysis. તો ટ્રાન્સમિશન લાઇન લેન્થ એન્ડ યુનિટ. ટ્રાન્સમિશન લાઇનની લેન્થ અને એનો યુનિટ આપણે કેવી રીતે એના ડેટા ત્યાંથી કેવી નાખી શકીએ આપણે? ટ્રાન્સમિશન લાઇનની લેન્થ એન્ડ યુનિટ. ટ્રાન્સમિશન લાઇનની લેન્થ મસ્ટ પ્રોવાઈડ એક્યુરેટ ઇમ્પિડન્સ કેલ્ક્યુલેશન. ટ્રાન્સમિશન લાઇનની લેન્થ આપણને એકદમ પરફેક્ટ ઇમ્પિડન્સનું કેલ્ક્યુલેશન પ્રોવાઈડ કરી શકે. ધ યુનિટ ઓફ લેન્થનો યુનિટ કિલોમીટર્સ અને માઇલ્સમાં પણ હોય છે. તો આપણે ટ્રાન્સમિશન લાઇનની લેન્થ આ જોઈએ છે કે ઈટેપ સોફ્ટવેરમાં આપણે આપણા ઇમેજમાં બતાવ્યું છે કે આ લેન્થ છે અને એનું યુનિટ આપણે 1 કિલો લેન્થ છે તો 1 માઇલ આપણે યુનિટ પરથી ચેન્જ કરીને ત્યાં આપણે કિલોમીટર્સ પણ કરી શકીએ. ત્યાંથી એનું ટોલરન્સ પણ આપણે એડજસ્ટ કરી શકીએ, એની વેલ્યુ મૂકી શકીએ. ટોટલ લાઇન ઇમ્પિડન્સ ઇઝ કેલ્ક્યુલેટ બાય મલ્ટીપ્લાઇંગ પર યુનિટ લેન્થ ઇમ્પિડન્સ. આપણે એનું પર યુનિટ લેન્થનો ઇમ્પિડન્સને મલ્ટીપ્લાય કરવાનો લાઇન આપણે જેટલી લાઇન હોય તેની લેન્થ સાથે. અને આ આપણે કેલ્ક્યુલેટ કરીને પણ મૂકી શકીએ છીએ. અને યુઝર ડિફાઇન જે આપણે આપણી જાતે મૂક્યું હોય પર ઇમ્પિડન્સ બેઝ તે પણ આપણે આમાં એડ કરી શકીએ છીએ. ટ્રાન્સફોર્મર ડેટા રિક્વાયરમેન્ટ. ટ્રાન્સફોર્મર માટે આપણને કેટલા ડેટાની રિક્વાયરમેન્ટ હોય છે? તો ટ્રાન્સફોર્મર ડેટામાં આપણે MVA આવી જાય છે, પછી રેટેડ વોલ્ટેજ આવી જાય છે અને પર્સન્ટેજ ઇમ્પિડન્સ. તો આટલા ડેટા રિક્વાયરમેન્ટ હોય છે ટ્રાન્સફોર્મર માટે. ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ કનેક્ટેડ અફેક્ટ ઝીરો સિક્વન્સ કરંટ ફ્લો. જેમ કે આપણે અગાડી ઝીરો ફેઝ સિક્વન્સમાં આપણે જોઈ ગયા તેમ ટ્રાન્સફોર્મર તે જ પ્રમાણે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ કનેક્શન્સ અફેક્ટ ઝીરો સિક્વન્સ કરંટ ફ્લો. અને ટ્રાન્સફોર્મરના ડેટામાં આપણે એ પણ બતાવવા પડે કે એનું વેક્ટર ગ્રુપ કયું છે, જેમ છે કે DY1 છે, YD1 છે, YY1 છે, જેવા વેક્ટર્સ ગ્રુપ આપણે બતાવવા પડે છે. વેક્ટર ગ્રુપ ઇન્ફોર્મેશન ઇઝ એસેન્શિયલ ફોર ધ અનબેલેન્સ ફોલ્ટ એનાલિસિસ. અનબેલેન્સ ફોલ્ટ એનાલિસિસ માટેનું વેક્ટર ગ્રુપની ઇન્ફોર્મેશન સૌથી જરૂરી હોય છે. અને ઈટેપમાં ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ આવી રીતે દર્શાવવામાં આવે છે. જનરેટર ડેટા રિક્વાયરમેન્ટ. જનરેટરમાં કયા આપણને ડેટાની જરૂર પડે છે? સૌપ્રથમ આપણે જનરેટરના ડેટામાં એના MVA રેટિંગ્સ, રેટેડ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ MVA રેટિંગ્સની જરૂર પડે છે. ત્યારબાદ એના X/R રેશિયો આપણને અસિમેટ્રિકલ ફોલ્ટની કેલ્ક્યુલેશન માટે એના X/R રેશિયોની બહુ જ ઇમ્પોર્ટન્ટ, એની બહુ જરૂર પડે છે. જનરેટર ઇમ્પિડન્સ
ચેન્જ વિથ ટાઈમ આફ્ટર અ ફોલ્ટ અકર. કોઈ પણ જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે જનરેટરના ઇમ્પિડન્સ હોય તે ટાઈમ બાય ટાઈમ ચેન્જ થાય છે. અને ઈટેપ સોફ્ટવેરનું આ જનરેટરનું ડેટા આપણે નાખવા માટે અહીંયા રેટિંગમાં આપણે MVA MW નાખી શકીએ, કિલોવોલ્ટ એના નાખી શકીએ, એની પર્સન્ટેજ એફિશિયન્સી નાખી શકીએ. ઈટેપમાં જનરેટરનો સિમ્બોલ આ તરીકે દર્શાવવામાં આવે છે. સો જનરેટર સિક્વન્સ ઇમ્પિડન્સ 3 ફેઝ સિક્વન્સ જે છે તો તેના માટે જનરેટરનું જે ડેટા જોઈએ છે તે પણ પોઝિટિવ સિક્વન્સ માટે આપણને ઓલ ફોલ્ટ બધા જ ફોલ્ટ કરંટને કેલ્ક્યુલેશન કરવા માટે આપણને પોઝિટિવ સિક્વન્સ ઇમ્પિડન્સની જરૂર પડે છે. નેગેટિવ સિક્વન્સ ઇમ્પિડન્સની આપણને અનબેલેન્સ ફોલ્ટ કેલ્ક્યુલેશન માટે જરૂર પડે છે, અનબેલેન્સ ફોલ્ટ એનાલિસિસ માટે જરૂર પડે છે. અને ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ આપણને ડિપેન્ડ કે જનરેટર આપણું કેવું ગ્રાઉન્ડિંગ મેથડમાં છે કે બીજી કોઈ મેથડમાં છે ત્યારે આપણને ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સની જરૂર પડે છે. ઇન્ડક્શન મોટર contribution. Induction motor contributes to short circuit current during fault, and motor contributes increasing the total fault current level in the system. motor controls ઇન્ડક્શન મોટર કન્ટ્રીબ્યુશન. ઇન્ડક્શન મોટરનું શું કન્ટ્રીબ્યુશન છે તો આમાં ઇન્ડક્શન મોટર આપણને શોર્ટ સર્કિટ કરંટ આપે છે જ્યારે ફોલ્ટ અકર થાય છે ત્યારે. મોટર કોન્ટ્રીબ્યુટ્સ ઇન્ક્રીઝિંગ ધ ટોટલ ફોલ્ટ કરંટ લેવલ ઇન ધ સિસ્ટમ. અને મોટર ડેટા આપણને એકદમ એક્યુરેટ રિઝલ્ટ આપે છે મોટરના ડેટા. ઇન્ડક્શન મોટર ડેટા રિક્વાયરમેન્ટ. ઇન્ડક્શન મોટરમાં આપણને રેટેડ વોલ્ટેજ રેટેડ પાવર અને રેટેડ વોલ્ટેજ સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ છે. અને તેના X/R રેશિયો અને લોગ રોટર કરંટ ડેટાની પણ આપણને એક રિક્વાયરમેન્ટ હોય છે. અને આ ડેટાથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ મોટરનો ફોલ્ટ કરંટ કન્ટ્રીબ્યુશન આપણે એનું કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. રોટર વર્સિસ સ્ટેટિક ઇક્વિપમેન્ટ. રોટેટિંગ ઇક્વિપમેન્ટ અને સ્ટેટિક ઇક્વિપમેન્ટ વચ્ચે શું અંતર છે તો એનો એક મેઇન એનો ડિફરન્સ જે છે કે રોટેટિંગ મશીન હંમેશા નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોડ્યુસ કરે છે કમ્પોનન્ટ, અને સ્ટેટિક ઇક્વિપમેન્ટ્સ જેમ કે ટ્રાન્સફોર્મર છે કે લાઇન છે એ નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોડ્યુસ કરતું નથી. અને ઝીરો ફેઝ સિક્વન્સ કરંટ જ્યારે જ એક્ઝિસ્ટમાં આવે છે જ્યારે ગ્રાઉન્ડિંગ પ્રેઝન્ટ હોય ત્યારે. મોટર લોડ મોડલિંગમાં એના પર્સન્ટેજ હોય ધ પર્સન્ટેજ ઓફ મોટર લોડ ઇન ધ સિસ્ટમ મસ્ટ બી સ્પેસિફાઈડ. એના પર્સન્ટેજ એકદમ સ્પેસિફાઈડ હોવા જોઈએ. મોટર લોડ પર્સન્ટેજને આપણે ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સમાં કન્વર્ટ કરીએ છીએ અને એ કન્વર્ટ કરવાથી આપણને શોર્ટ સર્કિટ કરંટ આપણને એકદમ એનું કેલ્ક્યુલેટ કરવામાં આપણને એકદમ એક્યુરેટ એનો આન્સર આવે છે. શોર્ટ સર્કિટ કરંટ આપણને એકદમ એક્યુરેટ મળે છે. સર્કિટ બ્રેકર મોડલિંગ. Circuit breakers are modeled to verify suitability for the system fault level. Calculated fault current is compared with breaker rating. આપણે કેલ્ક્યુલેટ ફોલ્ટ કરંટ હોય તેના બ્રેકરના રેટિંગ સાથે કમ્પેર કરવામાં આવે કે પરફેક્ટ સર્કિટ બ્રેકર છે કે નહીં. અને ઇનકરેક્ટ બ્રેકર સિલેક્ટ્સ કેન લીડ સિસ્ટમ ફેલ. આપણે બ્રેકરનું રેટિંગ ઇનકરેક્ટ બ્રેકરનું સિલેક્ટ કરીએ તો આપણને એનાથી સિસ્ટમ ફેલિયર જેવી પ્રોબ્લેમ આવે છે. આ લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ છે ઈટેપમાં, અને આ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ છે ઈટેપમાં. તો હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર ડેટા. તો હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર ડેટામાં આપણને એના રેટેડ વોલ્ટેજ અને ઇન્ટરપ્ટિંગ કેપેસિટી જરૂર પડે છે કે કેટલો ફોલ્ટ થાય ત્યારે સર્કિટ બ્રેકર ઇન્ટરપ્ટ થાય છે. અને એના મેકિંગ કરંટ અને X/R રેશિયો એના અસિમેટ્રિકલ કરંટ એનાલિસિસ માટે રિક્વાયરમેન્ટ હોય છે. અને ઓપરેટિંગ સાયકલ એન્ડ સ્ટાન્ડર્ડ મસ્ટ બી ઓલ્સો
મસ્ટ ઓલ્સો બી સ્પેસિફાઈડ, એને ઓપરેટિંગ સાયકલ અને એના સ્ટાન્ડર્ડ એકદમ સ્પેસિફાઈ હોવા જોઈએ. અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી. Asymmetrical braking capacity. Fault current content DC offset during initial period. Circuit breaker must safely interrupt circuit breaker asymmetrically current. Circuit breaker mechanical and thermal limit must not be exceeded. And in conclusion, short circuit analysis require accurate system modeling and data. એકદમ પરફેક્ટ એનું મોડલિંગ અને એના ડેટા રિક્વાયરમેન્ટ જોઈએ શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે. સિમેટ્રિકલી ફોલ્ટ માટે પોઝિટિવ ફેઝ સિક્વન્સ ડેટાની જરૂર પડે છે. અનસિમેટ્રિકલ ફોલ્ટ માટે આપણને પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો ફેઝ સિક્વન્સ ત્રણ ડેટાની જરૂર પડે છે. અને પ્રોપર એનાલિસિસ કરવાથી આપણને સેફ, રિલાયબલ એન્ડ ઇકોનોમિકલ સિસ્ટમ ડિઝાઇન બનાવવામાં મદદરૂપ થાય છે. આજના વિડીયોમાં આપણે IEC 60909 શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન યુઝિંગ ETAP વિશે જાણીશું. તો IEC એટલે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, એનું ફૂલ ફોર્મ છે. IECનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. વેલકમ ટુ પાવર સિસ્ટમ એનાલિસિસ યુઝિંગ ETAP સોફ્ટવેર. તો આજના લેક્ચરમાં આપણે IEC 6090 સ્ટાન્ડર્ડ મુજબ શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન કેવી રીતે પરફોર્મ કરવી તે શીખીશું. શોર્ટ સર્કિટ એનાલિસિસ. ઇનપુટ ડેટા એન્ટર કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ છે શોર્ટ સર્કિટ એનાલિસિસ પરફોર્મ કરવો, અને કેલ્ક્યુલેશન માટે આપણે સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવું પડે છે. અહીં આપણે IEC 60909 સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરીએ છીએ. IEC શોર્ટ સર્કિટ સ્ટડી કેસ, તો એમાં સ્ટાન્ડર્ડ આવે IEC ANSI GOST. આ સ્ટાન્ડર્ડ છે, એમાંથી આપણે IEC સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરીએ છીએ. અને કેલ્ક્યુલેશન મેથડ્સ છે મેથડ A, મેથડ B, મેથડ C. આપણે ઝીરો સિક્વન્સ Z સમજીશું આગળ. તો DC કમ્પોનન્ટ ઝીરો સિક્વન્સ મેથડ. DC કમ્પોનન્ટ ઇન્ક્લુડ કરવો કે નહીં તે ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. ઝીરો સિક્વન્સ મોડલ માટે બ્રાન્ચ ઇમ્પિડન્સ, સ્ટેટિક લોડ અને યુઝલી ઝીરો સિક્વન્સ નેટવર્કમાં લોડ કન્સિડર કરવામાં આવતો નથી, બટ સિસ્ટમ રિક્વાયરમેન્ટ મુજબ સિલેક્ટ કરી શકાય છે. વાય મેક્સિમમ એન્ડ મિનિમમ શોર્ટ સર્કિટ આર ઇમ્પોર્ટન્ટ. નેટવર્કમાં આપણે નીચેની વેલ્યુ ચેક કરવી પડે છે. મેક્સિમમ શોર્ટ સર્કિટ લેવલ એ ઇક્વિપમેન્ટ રેટિંગ ચેક કરવા માટે, અને મિનિમમ શોર્ટ સર્કિટ લેવલ પ્રોટેક્શન કોર્ડિનેશન ચેક કરવા માટે. આ મેક્સિમમ શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન અહીંયા છે. મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ અને મિનિમમ શોર્ટ સર્કિટ કરંટ, એનું આપણે એ વિશે જાણીશું. મેક્સિમમ શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન બેઝિક રૂલ. તો ફોલ્ટ કરંટ મેક્સિમમ ત્યારે થાય છે જ્યારે ઇક્વિપમેન્ટ ઇમ્પિડન્સ મિનિમમ હોય. તો મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ માટેની ધારણાઓ. તો ટ્રાન્સફોર્મર ઇન પેરેલલ. તો બધા જ ટ્રાન્સફોર્મર રન કરવાથી ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ રિડ્યુસ થાય છે અને ફોલ્ટ કરંટ ઇન્ક્રીઝ થાય છે. જનરેટર કન્ટ્રીબ્યુશન. તો સિસ્ટમમાં જેટલા જનરેટર હોય તે બધા જ રન માનવામાં આવે છે, તો મેક્સિમમ કન્ટ્રીબ્યુશન મળે. અને મોટર કન્ટ્રીબ્યુશન ઇન્ક્લુડ. તો મોટર ફોલ્ટ કરંટ વધારવામાં હેલ્પ કરે છે. અને લાઇન અને કેબલ રેઝિસ્ટન્સ એટ 20 સેલ્સિયસ. તો લો ટેમ્પરેચર, લો રેઝિસ્ટન્સ, તો increase fault current. voltage factor C maximum. તો LV સિસ્ટમમાં
1.05 PU અને MV અને HV સિસ્ટમમાં 1.1 મિનિમમ શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન બેઝિક રૂલ ફોલ્ટ કરંટ મેક્સિમમ હોય ત્યારે ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ મેક્સિમમ હોય અને મિનિમમ શોર્ટ સર્કિટ માટેની ધારણાઓ ઓનલી વન ટ્રાન્સફોર્મર ઇન સર્વિસ તો પેરેલલ ટ્રાન્સફોર્મર અવોઇડ કરે છે કે ઇન્ક્રીઝ ઇમ્પિડન્સ. સિલેક્ટ ધ વેસ્ટ ગ્રીડ હાયર ઇમ્પિડન્સ સોર્સ તો મોટર કન્ટ્રીબ્યુશન 0 તો મોટર કન્સિડર ના કરો તો ફોલ્ટ કરંટ રિડ્યુસ થાય છે અને રિડ્યુસ કોર્ડિનેશન અને સ્વિચ ઓફ કપલિંગ લાઇન અને કેબલ રેઝિસ્ટન્સ એટ હાયર ટેમ્પરેચર તો હાઈ ટેમ્પરેચર તો ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ એન્ડ રિડ્યુસ ફોલ્ટ કરંટ. વોલ્ટેજ ફેક્ટર સી મિનિમમ તો એલવી સિસ્ટમમાં 0.95 PU અને એમવી એચવી સિસ્ટમમાં 1.0 PU. આપણે હમણાં મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ અને મિનિમમ શોર્ટ સર્કિટ કરંટ વિશે જોયું. હવે આપણે સી ફેક્ટર વિશે જાણીશું. આ સી ફેક્ટર સિલેક્શન IE 60909માં આપણે નીચે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ છીએ. મેક્સિમમ સી ફેક્ટર, યુઝર ડિફાઇન્ડ સી ફેક્ટર, મિનિમમ સી ફેક્ટર. જનરલી મેક્સિમમ સી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1.1 PU યુઝ થાય છે અને હાઈ સી ફેક્ટર અને મોર કન્ઝર્વેટિવ વેલ્યુ હાઈ શોર્ટ સર્કિટ કરંટ. ને આ છે વોલ્ટેજ ફેક્ટર સી ફ્રોમ ધ કેલ્ક્યુલેશન ઓફ. તો લો શોર્ટ સર્કિટ કરંટ તો 1.05 અને લો વોલ્ટેજમાં મિનિમમ શોર્ટ સર્કિટ કરંટ તો 0.95 અને મીડિયમ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજના મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ તો 1.10 અને મીડિયમ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજના મિનિમમ શોર્ટ સર્કિટ કરંટ 1.00. આ ડેમોન્સ્ટ્રેશનમાં આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. IEC 60909 પ્રમાણે જે લોડ ફ્લો એનાલિસિસ માટે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કનો ડાયાગ્રામ બનાવ્યો હતો અને તેના પર લોડ ફ્લો એનાલિસિસ કર્યું હતું, શોર્ટ સર્કિટમાં પણ આપણે તેના પર તે જ સર્કિટ પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. લોડ ફ્લો માટેની બે કન્ફિગ્યુરેશન હતી, નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન એન્ડ મેક્સિમમ ઓપરેટિંગ કન્ડિશન. શોર્ટ સર્કિટ માટે પણ બે કેસ જરૂરી છે. પહેલું મેક્સિમમ ફોલ્ટ કરંટ અને બીજું મિનિમમ ફોલ્ટ કરંટ. મેક્સિમમ ફોલ્ટ કરંટ મેળવવા માટે નેટવર્કને એવી રીતે કન્ફિગર કરવામાં આવે છે કે સિસ્ટમ ઇમ્પિડન્સ મિનિમમ બને. પેરેલલ ઇક્વિપમેન્ટ જેવા કે ટ્રાન્સફોર્મર્સ, પાવર ગ્રીડ, ફીડર્સને સિસ્ટમમાં જોડવાથી ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ ઘટે છે. એક્ઝામ્પલ તરીકે T1 અને T2 ટ્રાન્સફોર્મરનો ઇમ્પિડન્સ 9% છે, તો તે બંનેને પેરેલલમાં જોડવાથી તેનો ઇમ્પિડન્સ ઘટે છે, એટલે કે 9%નો 4.5% થાય છે. ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કમાં 3-ફેઝ શોર્ટ સર્કિટ એ સૌથી ક્રિટિકલ સિચ્યુએશન હોય છે. તેથી આપણે આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક પર 3-ફેઝ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. ટ્રાન્સમિશન લાઇન્સ, કેબલ્સ અને ટ્રાન્સફોર્મર્સમાં પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ આપેલ હોવાથી તે અનબેલેન્સ ફોલ્ટ પણ કેલ્ક્યુલેટ થઈ શકે છે. આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કની કન્ફિગ્યુરેશન હાલમાં નોર્મલ કન્ફિગ્યુરેશન છે. હવે આપણે આને મેક્સિમમ કન્ફિગર કરીશું. કન્ફિગ્યુરેશન ચેન્જ કરવા માટે આપણે કન્ફિગ્યુરેશન મેનેજર પર ક્લિક કરીશું. ત્યારબાદ મેક્સિમમ કન્ફિગ્યુરેશન એડ કરવા માટે ન્યૂ પર ક્લિક કરીશું. ત્યારબાદ નામ આપીશું મેક્સિમમ. હવે આપણે સિસ્ટમની કન્ફિગ્યુરેશન મેક્સિમમ કરીશું.
તો મેક્સિમમ કન્ફિગ્યુરેશન કર્યા પછી આપણે જોઈએ તો આપણી સિસ્ટમમાં જે સર્કિટ બ્રેકર ઓપન હતા તે ક્લોઝ થઈ ગયા છે, જેથી નેટવર્ક પર નેટવર્ક સાથે મેક્સિમમ લોડ કનેક્ટ થઈ શકે, જેથી આપણને મેક્સિમમ ફોલ્ટ કરંટ મળી શકે. હવે આપણે આ નેટવર્ક પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો શોર્ટ સર્કિટ એનાલિસિસ પર ક્લિક કરીશું. આ સિસ્ટમમાં અત્યારે કોઈ બી કમ્પોનન્ટ ફોલ્ટી કન્ડિશનમાં નથી, તો આપણે અત્યારે ફોલ્ટ ક્રિએટ કરીશું. ફોલ્ટ ક્રિએટ કરવા માટે આપણે એડિટ કેસ સ્ટડી સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે બસ 1A, 1B, 2A, 2B, મેઇન બસ 1, મેઇન બસ 2 એન્ડ બસ A એન્ડ બસ B ને પર ફોલ્ટ ક્રિએટ કરાવીશું. તો ત્યારબાદ આપણે ફોલ્ટ પર ક્લિક કરીશું. તો આ લેફ્ટ સાઈડની બસ જે બસ 1A, 1B, 2A, 2B, બસ A, બસ B એન્ડ મેઇન બસ 1 એન્ડ મેઇન બસ 2 એ ફોલ્ટ કન્ડિશનમાં છે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે મેઇન બસ 1, મેઇન બસ 2, બસ A, બસ B, બસ A1, AB, બસ 2A, 2B એ ફોલ્ટ કન્ડિશનમાં છે. ત્યારબાદ શોર્ટ સર્કિટ કરંટને મેક્સિમમ કરવા માટે એડિટ કેસ સ્ટડી પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ પર ક્લિક કરીશું અને આપણે જોઈ શકીએ છીએ કે આપણું સ્ટાન્ડર્ડ IEC છે અને શોર્ટ સર્કિટ કરંટ એ યુઝર ડિફાઇન્ડ છે, તો આપણે તેને મેક્સિમમ કરીશું. ત્યારબાદ આપણે આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો આપણે 3 ફેઝ શોર્ટ સર્કિટ ડ્યુટી પર ક્લિક કરીશું અને નામ આપીશું SC1, દેન ઓકે. તો આપણે જોઈ શકીએ છીએ કે મેઇન બસ 1 પર 10.97 એ મેક્સિમમ ફોલ્ટ છે. બસ A પર 29.02 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે. બસ 1A પર 11.86 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે અને બસ 2 જે LV બસ છે તેના પર 31.1 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે. આ વિડીયોમાં આપણે 3 ફેઝ શોર્ટ સર્કિટ એનાલિસિસ વિશે જાણ્યા. હેલો ફ્રેન્ડ્સ, આપણે જે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરેલું દરેક બસ પર ફોલ્ડ કરાવીને, તો આ એનાલિસિસ કર્યું. તો આ જે મોટર છે, આજે આપણે એઝ અ લોડ તરીકે લીધું છે. તો આ મોટરના જે ઇમ્પિડન્સ છે એ તમે જોઈ શકો છો, બધા આવી ગયા છે. ઓકે, પાવર ફેક્ટર, એફિશિયન્સી, એનું ઇમ્પિડન્સ આવી ગયું છે. આમાં જે પર્સન્ટેજ ઓફ લોક રોટર કરંટ એ બધામાં સેમ આવશે. ઓકે, એ તમે જોઈ શકો છો. તો આપણે બીજી મોટર લઈએ, જેમ કે આ લઈએ, આ મોટરમાં પણ તમે જોઈ શકો છો. ઓકે, આનું જે પર્સન્ટેજ ઓફ લોક રોટર કરંટ જે છે એ બધામાં સેમ આવશે. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે હવે આપણે હમણાં આ બધા સર્કિટ બ્રેકર એ હમણાં ક્લોઝ છે. ઓકે, કોઈ પણ સર્કિટ બ્રેકર ઓપન નથી. હવે આ સર્કિટ બ્રેકરને આપણે રેટિંગ નાખીશું. ત્યારબાદ આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરશું. ઓકે, હવે આપણે સર્કિટ બ્રેકરને રેટિંગ નાખીશું. ઓકે, ડબલ ક્લિક કરીને આપણે રેટિંગમાં જઈશું. સ્ટાન્ડર્ડ આપણે IEC સિલેક્ટ કરવાનો. ઓકે, ત્યારબાદ આ બધી કંપનીઝ છે અલગ અલગ, જેમ કે ABB છે જે સર્કિટ બ્રેકર મેન્યુફેક્ચર કરે છે. ઓકે, જેમ કે ABB છે, એલ્સ્ટોમ છે, GE છે, હ્યુન્ડાઈ છે, માર્લિન ગેરિન છે, સિમેન્સ છે. આ બધી અલગ અલગ કંપનીઝ છે. તો હવે આપણે આ સર્કિટ બ્રેકરનું જો રેટિંગ નાખવું હોય તો એના રેટેડ KV પ્રમાણે આપણે રેટિંગ નાખીશું. ઓકે, આપણે ABB કંપનીમાં જોઈએ કે એ 132 kV સુધીના રેટેડ KV સુધીના સર્કિટ બ્રેકર બનાવે છે. તમે જોઈ શકો છો કે મેક્સિમમ એ 25 સુધી બનાવે છે. ઓકે,
આપણે બીજી કંપની જોઈએ જેમ કે એલ્સ્ટોમ છે. તો એલ્સ્ટોમ તમે જોઈ શકો છો કે એના રેટેડ કેવી 145 સુધી બનાવે છે, પણ આ ખૂબ વધારે થઈ જાય છે, એટલે આપણે 132 કેવી સુધીના આપણે જોઈએ છે. આપણે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખવાના છે. ઓકે, હ્યુન્ડાઈમાં જોઈએ તો એમાં પણ નથી. બીજી કંપની જોઈએ આપણે, આમાં પણ નથી. ઓકે, મેક્સિમમ 24 સુધી છે. સિમેન્સમાં જોઈએ તો સિમેન્સમાં આપણે લગભગ મળી જશે. તમે જોઈ શકો છો કે 145 કેવી ઓકે લોડ સુધીના એ બનાવે છે. તો આપણે આ સિલેક્ટ કરશું. ઓકે, તમે જોઈ શકો છો કે આ રેટિંગ આવી ગયા છે. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકર લાઇન 2ના રેટિંગ નાખીશું એ જ પ્રમાણે. ઓકે, સ્ટાન્ડર્ડ આઈઈસી લાઇબ્રેરીમાં. ઓકે, સિમેન્સ કંપની સિલેક્ટ. ઓકે, 145. ઓકે ફ્રેન્ડ. ઓકે, ત્યારબાદ આપણે TF1 હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખીશું. ઓકે ફ્રેન્ડ, તો હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર છે તો આમાં પણ સેમ જ રેટિંગ આવશે. ઓકે, આના જે રેટેડ કેવી છે એ 132 છે, એટલા માટે એના જે કેવી આવશે એ 132 આવશે. ઓકે, એટલે આપણે જે આગળ સર્કિટ બ્રેકર પસંદ કર્યું છે એ જ અહીં આવશે. તો આપણે આ સિલેક્ટ કરી લીધું છે. ત્યારબાદ આપણે આગળ જઈશું. ત્યારબાદ TF2 હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ઓકે, આના રેટિંગ્સ પણ સેમ આવશે એઝ સેમ સ્ટાન્ડર્ડ આઈએસી લાઇબ્રેરી સિમેન્સ. ઓકે, 145. ઓકે, ત્યારબાદ આ ટ્રાન્સફોર્મરની મદદથી આપણા જે પહેલાં રેટેડ કેવી હતા 132 કેવી. ઓકે, ત્યારબાદ આપણે જે આ સર્કિટ બ્રેકર લીધું છે, હવે ટ્રાન્સફોર્મરની મદદથી જે એના રેટેડ કેવી હતા 132 એ હવે સ્ટેપ ડાઉન થઈ ગયા છે. ઓકે, તો એ તમે જોઈ શકો છો કે 13.8 છે, 8 કેવી છે. ઓકે, તો આ સર્કિટ બ્રેકર મેક્સિમમ આપણે આના રેટેડ કેવી 15 રાખીએ તો એ પ્રમાણે આપણે હવે સર્કિટ બ્રેકર રેટિંગ નાખીશું કે રેટ કેવી આપણે 15 લીધા છે. સ્ટાન્ડર્ડ આઈઈસી જ આવશે. ઓકે, તો હવે આપણે જોઈશું કે રેટેડ કેવી આપણે 15 હોવા જોઈએ. તો આપણે એબીબીમાં જોઈશું તો એબીબીમાં 15ના રેટેડ કેવી 15 હોવા જોઈએ, પણ એબીબી એ સર્કિટ બ્રેકર નથી બનાવતું. ત્યારબાદ આપણે એલ્સ્ટોમ જોઈએ તો એલ્સ્ટોમમાં તમે જોઈ શકો છો કે 15. ઓકે, મળી ગયા. ઓકે, તમે જોઈ શકો છો કે એલ્સ્ટોમ એ 15 રેટેડ કેવી સુધી એટલે સર્કિટ બ્રેકર બનાવે છે. આપણે જે જોઈએ છે જેટલી આપણી રેટિંગ છે કે 15 કેવી સુધી આપણે સર્કિટ બ્રેકર લેવાનું છે, તો એ બનાવે છે. ઓકે, તો આપણે આ સર્કિટ બ્રેકર ચૂઝ કરશું. ઓકે, રેટેડ કેવી 15 છે. ત્યારબાદ આપણે આ જ રીતે આ સાઈડનું જે સર્કિટ બ્રેકર છે TF2 એ પણ આપણે એ જ રીતે સેટ કરીશું સ્ટાન્ડર્ડ આઈઈસી. ઓકે, એલ્સ્ટોમ કંપની રેટેડ કેવી 15. ઓકે ફ્રેન્ડ્સ, આપણે હવે સર્કિટ બ્રેકરના રેટિંગ્સ નાખી દીધા છે. ઓકે, હવે આપણે આના ઉપર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. ઓકે, આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. આ દરેક બસ પર આપણે ફોલ્ડ કરેલો છે. તમે આ વિડીયોમાં જોયું એ જ રીતે આ દરેક બસ તમે જો રેટ જોઈ રહ્યા છો એના ઉપર ફોલ્ડ આપણે કરેલો છે. ઓકે, તો તમે જોઈ શકશો કે આપણે આ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખ્યા છે, તો આ સાઈડના રેટિંગ ચેન્જ થવા જોઈએ મારી દૃષ્ટિએ. હવે આપણે પ્રેક્ટિકલ જોઈશું એનું. ઓકે, આપણે આની મદદથી શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવાનું છે હવે. ઓકે, રન 3 ફેઝ ડિવાઇસ ડ્યુટી.
IEC 60909 એનું સ્ટાન્ડર્ડ છે કે હવે આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવા જઈ રહ્યા છે. ક્લિક. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે શોર્ટ સર્કિટ એનાલિસિસ કર્યું તો તમે જોઈ શકો છો કે દરેક બસ પર આપણે આટલા એરિયામાં આપણે શોર્ટ સર્કિટના આટલા એરિયામાં સર્કિટ બ્રેકરના રેટિંગ નાખેલા. તો તમે જોઈ શકો છો કે મેઇન બસ પર 10.971 કિલોએમ્પિયર આવી ગયા છે અને બસ એ પર 29.027 કિલોએમ્પિયર આવી ગયા છે. ઓકે, તો હવે આપણે આને જોઈશું કે કંઈ ક્રિટિકલ કન્ડિશન તો નથી. તમે જોઈ શકો છો કે કંઈ પણ ક્રિટિકલ કન્ડિશન નથી, આપણી સિસ્ટમ કમ્પ્લીટ છે. ઓકે, તો આપણે આનો સમરી રિપોર્ટ જોઈશું. ઓકે, તો આનો સમરી રિપોર્ટ આપણે જોઈશું. ઓકે, તો હવે આ તમે જોઈ શકો છો કે આનો સમય રિપોર્ટ છે. કંઈ પણ ક્રિટિકલ કન્ડિશન નથી, આપણી સિસ્ટમ એકદમ એફિશિયન્ટ છે. ઓકે, તો આપણે સર્કિટ બ્રેકરના રેટિંગ નાખીને આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કર્યું, એનો સમય રિપોર્ટ છે. ઓકે, થેન્ક યુ. આ વિડીયોમાં આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. આપણે એ જ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક કે જે આપણે મેક્સિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે યુઝ કરી હતી, તે જ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક પર આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવા માટે તેની કન્ફિગ્યુરેશન ક્રિએટ કરવી પડશે. તો આપણે કન્ફિગ્યુરેશન મેનેજર પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે કન્ફિગ્યુરેશન લિસ્ટમાં જોઈ શકીએ છીએ કે નોર્મલ કન્ફિગ્યુરેશન છે, તો આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે તેની કન્ફિગ્યુરેશન એડ કરવી પડશે. તો ન્યૂ કન્ફિગ્યુરેશન એડ કરીશું. તો ન્યૂ કન્ફિગ્યુરેશન નામ આપીશું મિનિમમ. ઓકે કરીશું. તો આપણી પાસે લિસ્ટમાં 2 કન્ફિગ્યુરેશન છે. આ આપણા કોમ્પોનન્ટ્સ છે અને આ એની કન્ફિગ્યુરેશન છે. તો નોર્મલ કન્ફિગ્યુરેશનમાં આ કોમ્પોનન્ટના ક્લોઝ અને ઓપન છે, જ્યારે મિનિમમમાં બધાના ક્લોઝ છે. તો આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવા માટે આપણી પાસે 2 પાવર ગ્રીડ છે. આપણી પાસે 2 પાવર ગ્રીડ છે, તો આપણે બેમાંથી એક પાવર ગ્રીડનો યુઝ કરીશું મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવા માટે. તો આપણી પાસે એક પાવર ગ્રીડ છે જે 1250 MVA શોર્ટ સર્કિટ રેટિંગ ધરાવે છે અને બીજી પાવર ગ્રીડ છે 1600 MVA પાવર ગ્રીડ રેટિંગ ધરાવે છે. MVA શોર્ટ સર્કિટ રેટિંગ ધરાવે છે. બીજી પાવર ગ્રીડ છે તે 1600 MVA શોર્ટ સર્કિટ રેટિંગ ધરાવે છે. તો આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવું છે, તો આપણે 1250 MVA શોર્ટ સર્કિટ રેટિંગવાળી પાવર ગ્રીડને ઓન રાખીશું અને 1600 MVA શોર્ટ સર્કિટ રેટિંગવાળી પાવર ગ્રીડને સિસ્ટમથી નેટવર્કથી અલગ કરીશું. તો તે માટે CB લાઇન 2 ને ઓપન કરીશું. તો CB લાઇન 2 એ મિનિમમ કન્ફિગ્યુરેશનમાં ઓપન કરીશું. આપણે સર્કિટ બ્રેકર HV સર્કિટ બ્રેકર જોવા છે, તો બધા જ સર્કિટ બ્રેકર અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ આપણે ટ્રાન્સફોર્મર T2ના TF HVCB ટ્રાન્સફોર્મર T2ના સર્કિટ બ્રેકર TF2 HVCB અને TF2 ઇનકમિંગને આપણે સર્કિટ બ્રેકરને ઓપન કરીશું. તો TF2 HVCB મિનિમમમાં ઓપન અને TF2 ઇનકમિંગ મિનિમમમાં ઓપન. તેવી જ રીતે ટ્રાન્સફોર્મર 3ના HVCB અને ઇનકમિંગ સર્કિટ બ્રેકરને ઓપન કરીશું. ને ટ્રાન્સફોર્મર T6ના HVCB ને ઓપન કરીશું અને તેને LV સર્કિટ બ્રેકરમાં ટ્રાન્સફોર્મર T6ની સેકન્ડરી સાઇડનું સર્કિટ બ્રેકર TF6 ઇનકમિંગને પણ ઓપન કરીશું. ત્યારબાદ ઓકે કરીશું.
તો આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવું છે તો કન્ફિગ્યુરેશનમાં જઈને મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ તો આપણે જોઈ શકીએ કે આપણે સર્કિટ બ્રેકર ઓપન કર્યા હતા તે સર્કિટ બ્રેકર ઓપન મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે ઓપન થઈ ગયા છે. ત્યારબાદ આપણે નેટવર્ક પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો શોર્ટ સર્કિટ એનાલિસિસમાં જઈને તો હવે આપણે મિનિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવું છે તે માટે શોર્ટ સર્કિટ કેસ સ્ટડી પર જઈશું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ પર જઈશું અને શોર્ટ સર્કિટ કરંટને મિનિમમ કરીશું. ઓકે, અને જોઈ શકીએ છીએ કે આપણે 3 ફેઝ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરી શકતા નથી. હવે આપણે રન એલજી આ એનાલિસિસની મદદથી આપણે લાઇન ટુ ગ્રાઉન્ડ, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ અને 3 ફેઝ એનાલિસિસ કરી શકીશું. આપણે શોર્ટ સર્કિટ કેસ સ્ટડીમાં જઈને આપણે જે બસીસ આપણે જે ગયા મેક્સિમમ એનાલિસિસ માટે મેક્સિમમ શોર્ટ સર્કિટ એનાલિસિસ માટે જે બસને ફોલ્ટ ક્રિએટ કર્યો હતો તે બસ પર આપણે ફોલ્ટ ક્રિએટ કરાવીશું. તો બસ 1A, 1B, 2A, 2B, મેઇન બસ 1 અને મેઇન બસ 2 અને આપણે ફોલ્ટ ક્રિએટ કરાવીશું. ત્યારબાદ આપણે ઓકે પર ક્લિક કરીશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આટલી બસ પર ફોલ્ટ ક્રિએટ થઈ ગયો છે. તે આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. મિનિમમ એસસી શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું શોર્ટ સર્કિટ એનાલિસિસમાં જે રિઝલ્ટ મેક્સિમમ માટે આવતું હતું જે એના કરતાં ઓછું છે. ત્યારબાદ ડિસ્પ્લે ઓપ્શન પર ક્લિક કરીશું તો આપણે આ પ્રકારના ફોલ્ટ ટાઈપ અત્યારે આપણે 3 ફેઝ ફોલ્ટ ક્રિએટ કરાયો છે તો આપણે લાઇન ટુ લાઇન, લાઇન ટુ ગ્રાઉન્ડ, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ક્રિએટ કરાવી શકીએ છીએ.